10 સપ્ટેમ્બર 2025 ગણેશ સંકષ્ટ ચતુર્થી વ્રત કથા, મહિમા, પૂજા વિધિ અને મુહૂર્ત 5000 શબ્દોમાં. પરિચય. ભારતીય સંસ્કૃતિમાં વ્રતો અને ઉપવાસનું વિશેષ સ્થાન છે. દરેક માસમાં આવનારી ચતુર્થી તિથિ ભગવાન શ્રીગણેશજીને સમર્પિત છે. ખાસ કરીને સંકષ્ટી ચતુર્થી, જેને સંકટહરની ચતુર્થી, તિલકુટ ચતુર્થી અથવા વિનાયક ચતુર્થી પણ કહેવામાં આવે છે, ખૂબ જ પુણ્યપ્રદ માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે ઉપવાસ અને શ્રદ્ધાપૂર્વકની પૂજા કરવાથી જીવનના તમામ સંકટો દૂર થાય છે, આરોગ્ય, સમૃદ્ધિ, બુદ્ધિ અને સફળતા પ્રાપ્ત થાય છે. 2025ના વર્ષમાં 10 સપ્ટેમ્બર 2025, બુધવારના દિવસે ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્થી આવશે. આ દિવસે ગણેશ સંકષ્ટ ચતુર્થી વ્રત રાખવું અત્યંત શુભ છે. ચાલો હવે આપણે આ પાવન વ્રત વિશે વિગતે જાણીએ. 2025ની તારીખ અને મુહૂર્ત. તારીખ 10 સપ્ટેમ્બર 2025, બુધવાર. ચતુર્થી તિથિ પ્રારંભ, સવારે 11:45 9 સપ્ટેમ્બર. ચતુર્થી તિથિ સમાપ્તિ, સવારે 8:32 10 સપ્ટેમ્બર. ચંદ્રોદય સમય, ચંદ્ર દર્શન, રાત્રે લગભગ સવારે 9:02 વાગે. વ્રત સમાપ્તિ સમય, ચંદ્રોદય પછી ગણપતિજીની પૂજા કરી, ચંદ્રને અર્ઘ્ય આપી ઉપવાસ વિધાન પૂર્ણ કરવું. સંકષ્ટી ચતુર્થી વ્રત વિધિ. 1. સવારે સ્નાન અને સંકલ્પ. વહેલી સવારે સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા. કલશમાં પાણી, આમળાની ડાળી કે પાન મૂકીને ભગવાન વિઘ્નહર્તાનું ધ્યાન કરી સંકલ્પ કરવો. 2. ઉપવાસ વિધાન. દિવસભર ઉપવાસ રાખવો. કેટલાક ભક્તો નિર્જળ ઉપવાસ કરે છે, તો કેટલાક ફળાહાર લે છે. સાંજના સમયે પૂજાપાઠ કર્યા બાદ જ ઉપવાસ તોડવો. 3. ગણેશજીની પૂજા. ગણેશજીની પ્રતિમા કે વિગ્રહને સ્વચ્છ સ્થાને સ્થાપિત કરો. ધૂપ, દીવો, ફૂલ, લાડુ, મોદક, દૂર્વા, 3 પર્ણવાળી ઘાસ અર્પણ કરો. ગણપતિ 28 નામનો પાઠ, ગણપતિ સ્તોત્ર, સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરવો. 4. ચંદ્ર દર્શન અને અર્ઘ્યદાન. રાત્રે ચંદ્રોદય સમયે ચંદ્રને પાણી, દૂધ અને અક્ષત વડે અર્ઘ્ય આપવો. ત્યારબાદ ચંદ્રને પ્રણામ કરી પ્રાર્થના કરવી કે, અમારા તમામ દુઃખો દૂર કરો. 5. વ્રત સમાપ્તિ. ચંદ્રને અર્ઘ્ય આપ્યા બાદ જ ઉપવાસ તોડવો. સંકષ્ટી ચતુર્થી વ્રત કથા. એક વખત દેવતાઓ અસુરોના ઉપદ્રવથી પરેશાન થઈ ભગવાન શિવ પાસે ગયા. શિવજીએ કહ્યું કે, તમારા તમામ સંકટોનો ઉદ્ધાર મારા પુત્ર ગણેશ કરશે. દેવતાઓએ ગણેશજીની આરાધના કરી. તે સમયે પૃથ્વી પર વિદર્ભ નામનો એક રાજા હતો. તેની પત્નીનો સંતાન હંમેશા જન્મ પછી મૃત્યુ પામતો હતો. રાજાએ ઘણા ઉપાયો કર્યા છતાં કોઈ લાભ થયો નહીં. એક દિવસ મહર્ષિ કૌંડિન્યે તેને સંકષ્ટી ચતુર્થી વ્રત વિશે કહ્યું. રાજાની રાણીએ શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરવાનું શરૂ કર્યું. પરિણામે તેણીને દીર્ઘાયુષ્યવાળું, સુખી અને વિખ્યાત પુત્ર પ્રાપ્ત થયો. તે દિવસથી આ વ્રત લોકમાં પ્રચલિત થયું અને કહેવાય છે કે, આ વ્રત કરનારના સર્વ દુઃખો, સંતાન સમસ્યા, ધન અભાવ જેવા સંકટો દૂર થાય છે. વ્રતનું મહત્વ. સંકષ્ટ ચતુર્થીનો ઉપવાસ કરવાથી જીવનના તમામ સંકટો દૂર થાય છે, વિઘ્નો દૂર થાય છે અને કામમાં સફળતા મળે છે. સંતાન સુખ, આયુષ્ય, આરોગ્ય, સંપત્તિ અને શાંતિ પ્રાપ્ત થાય છે. મનુષ્યના કર્મફળ હળવા થાય છે અને પાપ નષ્ટ થાય છે. ભાદરવા મહિનાની સંકષ્ટ ચતુર્થીનું વિશેષ મહત્વ. ભાદરવા મહિનામાં આવતી સંકષ્ટ ચતુર્થી વિશેષ શુભ માનવામાં આવે છે કારણ કે આ સમયે ચંદ્રની શક્તિઓ તથા ગણેશ તત્વનો મિલન વધુ અસરકારક રહે છે. આ વ્રત દ્વારા ભક્તોના મનોબળમાં વૃદ્ધિ થાય છે અને આધ્યાત્મિક ઉન્નતિ મળે છે. પૂજામાં અર્પણ કરવાના સામાન. ગણેશજી માટે લાડુ, મોદક, દૂર્વા 21 પરનો, ફૂલ, અક્ષત, રોલી, દીવો, ધૂપ, કપૂર. ચંદ્ર માટે અર્ઘ્યપાત્ર, દૂધ અને પાણી. નિષ્કર્ષ. ગણેશ સંકષ્ટ ચતુર્થી વ્રત એ એક આવો પવિત્ર ઉપવાસ છે જે ભક્તોના જીવનમાંથી તમામ અવરોધોને દૂર કરી માર્ગને સુગમ બનાવે છે. 10 સપ્ટેમ્બર 2025ના દિવસે આવતી આ ચતુર્થી પર ભક્તિપૂર્વક ઉપવાસ અને પૂજાવિધાન કરવાથી ગણેશજીની અખંડ કૃપા પ્રાપ્ત થશે. જે ભક્તો આ વ્રત કરે છે તેઓના કુટુંબમાં સુખ સમૃદ્ધિ વધે છે, આરોગ્યમાં સુધારો થાય છે અને ધર્મ, અર્થ, કામ તથા મોક્ષની સિદ્ધિ થાય છે.